છે। જે આ દાખલો છે તે તમારી માર્ચ 2023માં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો। તો આ દાખલો હવે આપણે આજે સોલ્વ કરીશું। આ દાખલો છે 52 પત્તાનો। તો 52 પત્તા આપેલા હોય છે તો તેમાં આપણને ખબર હોય છે કે આપણી પાસે લાલના 26 પત્તા હોય છે ટોટલ, અને કાળીના પણ 26 પત્તા હોય છે। એટલે એવી રીતે 52 પત્તા હોય છે। તો લાલના 13 હોય છે અને ચોખટના પણ 13 હોય છે। કાળીના 26 પત્તા હોય છે, એમાં ફુલ્લીના 13 અને કાળીના 13, એવી રીતે 52 પત્તા બને છે। એમાં આપણે જોઈએ તો 1 થી લઈને 10 સુધી 40 પત્તા હોય છે તે મુખ મુદ્રા વગરના પત્તા હોય છે, અને 12 પત્તા હોય છે તે મુખ મુદ્રાવાળા પત્તા હોય છે। 12 પત્તામાં 4 રાજા હોય છે, 4 રાણી હોય છે, અને 4 શું હોય છે આપણી પાસે ગુલામ હોય છે। એ 12 પત્તા મુખ મુદ્રાવાળા હોય છે। એવી રીતે આપણી પાસે 52 પત્તા હોય છે।